દાંડી હેરિટેજ માર્ગ ઉપર પૂરેલા ખાડા ઝરમર વરસાદમાં ધોવાઈ ગયા છે. કડકિયા કોલેજથી રેડ કોરિડોર સુધીનો માર્ગ પર પુનઃ ખાડતરો બન્યો છે. અગાઉ અહેવાલ પ્રકાશિત થયાના 2 દિવસમાં જ ગાબડા પૂર્યા, પણ ઝરમર વરસાદમાં પણ ગાબડા ટક્યા ન હોવાનું સામે આવ્યું છે. રોજના હજારો વાહનો અવરજવર છતાં દાંડી હેરિટેજ માર્ગ 228ના વિભાગની આરસથી પુનઃ હાડકાતોડ રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 228 દાંડી હેરિટેજ માર્ગ પર પુનઃ ખાડા પડતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. દાંડી હેરિટેજ જેવા માર્ગ ઉપર જ્યાં ગાંધીજી દાંડી યાત્રા આઝાદી ચળવળ યોજાઈ હતી, તે માર્ગને હેરિટેજ બનાવ્યો, પણ માર્ગ નામનો જ રહી ગયો છે. કડકિયા કોલેજથી અંકલેશ્વર તરફ રેડ કોરિડોર બ્રિજ સુધી માર્ગ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. એક ખાડાથી બચીએ તો બીજા ખાડામાં પટકાઈ જવું પડે છે. હજુ માંડ 20 દિવસ પૂર્વે જ દાંડી હેરિટેજ માર્ગના ખાડાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જે બાદ સવારે જાગીને આલન ફાલનમાં આ ખાડા પૂરી દેવામાં આવ્યા હતા. જો કે ખાડા પૂરવામાં થયેલ લીપાપોતી વિરામ બાદ શરૂ થયેલા ઝરમર વરસાદે ઉઘાડી કરી નાખી હતી અને રોડ ઉપરના ખાડા પુનઃ પડી ગયા હતા, જે પરથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. આ અંગે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને તેઓ દ્વારા આ હાઈવે માર્ગ હોય તો ત્વરિત અસરથી તેને રિપેર કરવો જોઈએ. ખાડાને કારણે પુનઃ કોઈનો જીવ જશે પછી તંત્ર જાગશે તેવો ઉભરો ઠાલવ્યો હતો અને રોડ ઉપરના ખાડા કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ કરી હતી. આ રસ્તા પરથી અમારી રોજની અવર જવર છે. આ રસ્તો શાયદ 1 સાલ બી નથી થયો ને આ તમે જોઈ રહ્યો છો આ પરિસ્થિતિ શું છે અત્યારે. રોજ બહુ તકલીફ પડે છે આ રસ્તામાંથી જવા આવવામાં. પછી અહીંયા વરસાદ નહીં હોય તો ધુલારો બહુ જ ઉડે છે ને થોડા ટાઈમમાં આ રસ્તો આટલો ખરાબ થઈ ગયો છે કે થોડુંક એ કરે ને રસ્તો બનાવે. અગાઉ પણ આ જે ખાડા છે તેને પૂરવામાં આવ્યા પર ફરી ખાડા પડી ગયા છે, એ બાબતે શું કહેશો? ખાડા તો અત્યારે વધારે ટાઈમ પણ થોડોક ટાઈમ થયું છે ને રસ્તો પહેલા પણ બનાવ્યો હતો, થોડા ટાઈમે બનાવે છે. પણ શું લાગે, કામ વ્યવસ્થિત કરવામાં કે તકલાદી કામ કરવામાં આવ્યું? આવું જ કામ કરવામાં આવે છે. વધારે એક સાલ બી નહીં થયું સાહેબ આ રસ્તા બનાવવામાં ને આ રસ્તો એવો થઈ ગયો છે. આ અંકલેશ્વર હાસોદ તાલુકાના રોડ જે છે અમે કડકિયા કોલેજમાં હે, અમે રોજ પૂંગામ થી અંકલેશ્વર અપડાઉન કરીએ છીએ, પૈસા ભરીએ છીએ, છતાં રોડ સ્ટેક ભરીએ છતાં પણ રસ્તા બનતા નથી અમારા અંકલેશ્વર હાસોદ તાલુકાના. એટલા ખાડા ટેકરા છે. પેલા જેવો રસ્તો છે તો એ રસ્તો બનતો નથી, ખાડા પૂરી નહીં બનાવતા નથી. કેટલા વખતથી તમે અપડાઉન કરો? અરે અમારે આખી જિંદગી પડી જવાની અહીંયા તો અંકલેશ્વર તાલુકામાં. આ રસ્તા બનાવતા જ નથી, નહીં પૂનગામ નો રસ્તો બનતો, નહીં અંકલેશ્વર હાસોદ નો બનતો. ખાડા ટેકરા છે. શું માંગ છે? રસ્તો બનાવવામાં આવશે ખરા? હવે કેટલી વાર કમ્પ્લેન કરે એ લોકો ખાડા પૂરી જાય છે, બસ બીજો કાર્પેટ તો કરતા જ નથી. કાર્પેટ કરે તો ડામમાં નથી પાઠવતા, ઓઇલ વાળો માલ પાઠવી જાય છે. આની પહેલા ખાડા પૂરેલા હતા પછી પાછા ખાડા પડી ગયા. શું લાગે, મટીરિયલ સારું વાપરતા હશે? વાપરતા જ નથી, સારું મટીરિયલ જ નથી વાપરતા એ લોકો.